જય શ્રી કૃષ્ણવાલા મિત્રો, આજે આપણે શ્રી મહાપ્રભુજીના જીવન પ્રસંગો વિશે જાણીશું. છેલ્લા વિડીયોમાં આપણે જોયું શ્રી મહાપ્રભુજીનું દિવ્ય પ્રાગટ્ય સંવત 1535ના ચૈત્રવદ 11ના રવિવારના દિવસે ચંપારણ્ય ગામમાં થયું હતું. આ દિવ્ય બાળકનું નામ વલ્લભ રાખવામાં આવ્યું, કારણ કે તે બધાને ખૂબ વહાલું હતું. તેનું શરીર હષ્ટપૃષ્ટ અને મેઘશ્યામ વર્ણનું હતું. ચરણારવિંદમાં વિવિધ મંગળ ચિહ્નો હતા. નાનપણથી જ તેમનામાં વિશિષ્ટ લક્ષણો દેખાવા માંડ્યા. એક સમયે માતા તેમને સ્તનપાન કરાવતા હતા, ત્યારે મનમાં વ્રજયાત્રા કરવાનો વિચાર આવ્યો. શ્રી વલ્લભે માતા સામે જોઈ બગાસું ખાધું તો તેમના મુખારવિંદમાં માતાની વ્રજભૂમિના દર્શન થયા. તેઓ ખૂબ જ અચરજ પામ્યા. લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પયોદા નામની ગાય હતી. એક દિવસ તે અચાનક માદી પડી અને જમીન ઉપર ઢળી પડી. બાળ વલ્લભ રમતા રમતા ત્યાં પધાર્યા અને ગાયને હાથ ફેરવી કહે, પયોદા ઉઠો. ગાય તરત જ ઊભી થઈ ગઈ. લક્ષ્મણ ભટ્ટજીની પડોશમાં સગુનદાસ નામનો ઠાઠી પુત્ર રહે. બાળક વલ્લભ ઠાઠીના પુત્ર સાથે ખેલવા જાય. પિતાને ખબર પડતા વલ્લભને આજ્ઞા કરી કે સગુનદાસ શુદ્ર જાતિનો છે, માટે તેને ન અડકાય. શ્રી વલ્લભે ઉત્તર આપ્યો, પિતાજી, આપ જે શ્લોકનો પાઠ રોજ કરો છો તેમાં તો એમ કહ્યું છે કે ભગવાનની શક્તિથી અને ભક્તિથી તો સ્ત્રી, શુદ્ર વગેરેનો પણ ઉદ્ધાર થાય છે. પિતા ચૂપ થઈ ગયા. 5 વર્ષ પૂરા થતાં શ્રી વલ્લભને જનોઈ સંસ્કાર અપાયા. પિતાશ્રીએ તેમને ગાયત્રી મંત્ર, ગોપાળ મંત્ર અને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી અને તેમનો વિદ્યા અભ્યાસ શરૂ કર્યો. 11 વર્ષની ઉંમર થતાં તેઓ બધા જ શાસ્ત્રોમાં નિપુણ થઈ ગયા. જય શ્રી વલ્લભ પ્રભુ. તો આ છે આપના શ્રી વલ્લભ પ્રભુ, જે નાનપણથી જ વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા.